ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં એક જ દિવસમાં નવા 107 કોરોનાના કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં 615 જેટલી નોંધાઈ છે, જેમાં 600 દર્દીઓને હોમ આઇસોલેટ રાખવામાં આવ્યા છે તો અન્ય 15 દર્દીઓને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। હાલનો વાયરસ ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। શું આ વેરિયન્ટના થી જીવ જઈ શકે છે કે આ આખા જે વાયરસ છે આ વાયરસની શું લોકોમાં અસર થઈ શકે છે તેના વિશે આજે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। દેશમાં વધતા કોરોનાના કેસની વાત કરીએ તો ભારતમાં કુલ 5364 એક્ટિવ કેસ છે, જ્યારે 4724 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે। વર્તમાન સમયમાં સૌથી વધુ કોરોનાના કેસ 1679 કેરળમાં નોંધાયા છે, જ્યારે સૌથી ઓછા કેસ ત્રિપુરામાં નોંધાયા છે। વાયરસ કેટલો ખતરનાક છે તેને લઈને વાત કરીએ તો રાજીવ બહાલે એવું જણાવ્યું કે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વાયરસના નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે કેસોમાં વધારો કરી રહેલા વાયરસનું વર્તમાન સ્વરૂપ ગંભીર નથી। આ ઓમિક્રોન વાયરસનું એક નવું સ્વરૂપ છે। તેમણે કહ્યું કે વાયરસના જે 4 નવા સ્વરૂપો મળી આવ્યા છે તેમાં LF.7, XFG, JN.1 અને NB.1.8.1 નો સમાવેશ થાય છે। આ બધા ઓમિક્રોન વેરિયન્ટના ઉદ્ભવો છે। વાયરસના LF.7, XFG, JN.1 વેરિયન્ટમાંથી ચેપના વધુ કેસો છે। ડોક્ટર બહાલે પણ એવું પણ જણાવ્યું કે અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ। આ સમયે આપણે દેખરેખની સાથે સતર્ક રહેવું જોઈએ, જો કે ચિંતા કરવાની કોઈ વાત નથી। કેરળ, ગુજરાત અને બંગાળમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે, કારણ કે કોરોનાના વાયરસનો નવો પ્રકાર ઘણા રાજ્યોમાં ઝડપથી લોકોને ચેપ લગાવી રહ્યો છે અને તેની ઝપેટમાં લોકો આવી રહ્યા છે। સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે, જ્યાં કોવિડ-19ના સૌથી વધુ સક્રિય કેસ છે। નવીનતમ માહિતી અનુસાર કેરળમાં 1679 નવા કોરોના વેરિયન્ટના દર્દીઓ છે, જેમની સારવાર ચાલી રહી છે। સાથે જ આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના 615, પશ્ચિમ બંગાળમાં 596, દિલ્હીમાં 562 અને મહારાષ્ટ્રમાં 548 સક્રિય કેસ જોવા મળી રહ્યા છે। જો તમને શરીરમાં દુખાવો, ખાંસી, તાવ હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો। સર ગંગારામ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન પ્રોફેસર ડોક્ટર એન વાલીએ એવું કહ્યું કે કોરોનાનો નવો પ્રકાર જીવલેણ નથી, પરંતુ ઝડપથી ફેલાઈ રહ્યો છે। જો જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો, પોતાને સેનિટાઈઝ કરો અને માસ્ક પહેરો। આ માટે કોઈ રસીની જરૂર નથી। જો તમને શરીરમાં દુખાવો, ખાંસી, તાવ જેવા લક્ષણો હોય તો ચોક્કસપણે ડોક્ટરનો સંપર્ક કરો। ગભરાવાની જરૂર નથી। કોરોના તેનું સ્વરૂપ બદલી રહ્યો છે, ચિંતા કરવાની કોઈ વાત નથી। તે સિંગાપોર, હોંગકોંગ અને ચીનમાં વધુ છે। જો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરી રહ્યા છો તો સાવચેત રહેવું અને માસ્ક પહેરવું મહત્વપૂર્ણ છે। આપણે જાણીએ છીએ કે કોરોનાની સારવાર કેવી રીતે કરવામાં આવી હતી, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી। સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે। કોરોના વાયરસને લઈને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની અને સાવચેત રહેવાની અપીલ કરી છે। ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને કોવિડના લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટર પાસે જઈને ટેસ્ટ કરાવવો। રાજ્યો તરફથી કોવિડ અપડેટ આપવામાં આવે છે। તે પ્રકારે વાત કરીએ તો કેરળ રાજ્ય કે જે આરોગ્ય વિભાગે હોસ્પિટલોને કોવિડ-19 અને ઇન્ફ્લુએન્ઝાના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરતી વખતે જૂન 2023માં જાહેર કરાયેલા કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના આપી। હોસ્પિટલોમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે। ઉપરાંત શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ પરીક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્ય સરકારના જણાવ્યા મુજબ જાન્યુઆરીથી રાજ્યમાં કુલ 17 લોકોના મૃત્યુ થયા છે, તેમાંથી 16 અન્ય રોગોથી પીડિત હતા અને આ વર્ષે અત્યાર સુધીમાં 13707 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 1064 કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે।
ગુજરાત રાજ્યની વાત કરીએ તો સરકારી માહિતી અનુસાર 508 કોરોના દર્દીમાંથી 18 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 490 દર્દીઓને ઘરે સારવાર અપાઈ રહી છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે કોવિડ-19ના કેસોમાં વધારો 6 કે 8 મહિનામાં જોવા મળે છે. આ અંગે ગભરાવાની કોઈ જરૂર નથી. કર્ણાટકની વાત કરીએ તો ગુલબર્ગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્ટિસ્ટે 25 બેઝનો કોવિડ વોર્ડ ઊભો કર્યો. આમાંથી 5 બેડ આઈસીયુ વેન્ટિલેટર સહિત હાઈ ડિપેન્સિવ યુનિટ અને 5 સગર્ભા સ્ત્રી માટેના અને બાકી 10 સામાન્ય બેડ ઊભા કરાયા છે. ઉત્તરાખંડની વાત કરીએ તો રાજ્ય સરકારે બુધવારે માર્ગદર્શિકા જાહેર કરી અને જિલ્લા વહીવટીતંત્રને હોસ્પિટલોમાં ઓક્સિજન અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું. આ ઉપરાંત ઇન્ફ્લુએન્ઝા, ગંભીર અશ્વન ચેપ અને કોવિડ કેસ જેવા રોગોની જાણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે. સિક્કિમની વાત કરીએ તો રાજ્યમાં આરોગ્ય મંત્રી જીતી ધુંગેલે એવું જણાવ્યું કે 29 મે રાજ્યના 516 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. તેમાંથી 15 લોકો પોઝિટિવ મળ્યા. આ પછી કોવિડ પ્રોટોકોલનું પાલન કરી બધી જ હોસ્પિટલમાં માસ્ક પહેરવા અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં કોવિડનો પહેલો કેસ નોંધાયા બાદ બુધવારે હોસ્પિટલમાં દરેક વ્યક્તિ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું. 3 જૂનના રોજ સિરમૌર જિલ્લાના નાહનમાં પહેલો કેસ મળી આવતા ખળભળાટ મચ્યો હતો. ત્યારે આ કોરોના વાયરસનો નવો વેરિયન્ટ છે, જો કે જીવલેણ નથી એવું ડોક્ટર કહી રહ્યા છે. પણ આપણે આપણી સલામતી માટે ભીડભાડવાળી જગ્યામાં જઈએ તો માસ્ક પહેરીએ, વારંવાર હાથ ધોવા, બધી જ સાવચેતીના ભાગરૂપે આપણે આખી ગાઈડલાઈનનું પાલન કરીએ તો આપણે સ્વસ્થ પણ રહીશું અને મસ્ત પણ રહીશું. જોકે ગભરાવાની કોઈ જરૂર નથી. કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તો સામે લોકો રિકવર પણ એટલા જ થઈ રહ્યા છે. આ મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.